गुजरात के वडोदरा जिले के पादरा के एकलबारा की ट्रांसपेक इंडस्ट्रीज लिमिटेड कंपनी सामाजिक उत्तरदायित्व निभाने में हमेशा ही अग्रसर रही है। कंपनी द्वारा बायोफिल्टर ट्रीटमेंट प्लांट का उद्घाटन किया गया है, जिससे एकलबारा के आसपास के गांव के ड्रेनेज के पानी का शुद्धिकरण कर उन्हें उपयोग में लिया जाएगा। एकलबारा और आसपास के गांव का गंदा पानी तालाब में एकत्रित होता है। उस पानी को टैंकर के जरिए ट्रांसपेक कंपनी में लाकर उसका योग्य शुद्धिकरण कर पुनः इस्तेमाल में लिए जाने के प्लांट का शुभारंभ किया गया है, जिसमें हर रोज 3 लाख लीटर गंदे पानी का शुद्धिकरण कर पुनः उपयोग में लिया जाएगा। आज रोज ट्रांसपेक इंडस्ट्री खाते सुएज ट्रीटमेंट प्लांटનું મુહૂર્ત કરવામાં આવ્યું, જે અતુલભાઈ સાહેબ એના માલિક છે અને જેમને અમારા ડબાસા ગામનું જે કંઈ ગંદુ પાણી છે એ બધું કલેક્ટ કરવાનું અમારી જોડે એ લોકોએ નક્કી કર્યું અને અમારા ગામના સ્વચ્છતાની વધારવા માટે એમને જે સહકાર આપ્યો અને અમારા ગામમાં જે કંઈ બીમારીઓ ફેલાતી હશે એ હવે થોડા ઘણા અંશે અટકી જશે। બીજી વસ્તુ કે આગળ પણ એમને સહકાર હતો કે અમને અમારા ગામમાં રિચાર્જ બોર આપેલા છે, જે પાણીને સુધારો થાય। આજે ડબાસા ગામમાં 10 રિચાર્જ બોર છે, જે પાણીને સુધારો થઈ શકે। शुद्धिकरण किए गए पानी को कंपनी के साथ साथ पेड़ पौधों के जतन में इस्तेमाल में लिया जाएगा, जिससे पानी की बचत तो होगी ही, पर्यावरण संरक्षण भी हो सकेगा। इस मौके पर जीपीसीबी के यूनिट हेड BD प्रसाद और जीपीसीबी के वडोदरा के अधिकारी JM महिड़ा समेत के अग्रणी उपस्थित रहे। જે ટ્રાન્સપેક ખાતે ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા 300 KLD નો એમનો એક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જે એક રીતે જોવા જાય તો એક અનોખો ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે કે જેમાં ગામમાંથી પાણી લઈ અને એને ટ્રીટમેન્ટ કરી અને એમના પ્લાન્ટમાં પાછું વાપરવામાં આવશે। અત્યારે એમણે ફર્સ્ટ ફેઝમાં જે 300 KLD નો ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખ્યો છે, જે અત્યારે ગાર્ડનિંગમાં વાપરશે અને એક વખત સ્ટેબિલાઇઝ થઈ ગયા પછી એ લોકો 600 KLD નો બીજો પ્લાન્ટ અપગ્રેડ કરશે અને ત્યાર પછી એનું પાણીનો ઉપયોગ એ લોકોના પ્રોસેસમાં બી કરશે, જેના લીધે એમનો જે બોરવેલ પર જે નિર્ભરતા છે એ એમની ઝીરો થઈ જશે। એટલે હું આ સ્ટેજે તો દરેક ઇન્ડસ્ટ્રીને એવી રિક્વેસ્ટ કરું છું કે જે પોતાની આસપાસના જે ગામો છે એને એવી રીતે એડોપ્ટ કરી લે અને પોતાને ત્યાં આવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવે, જે એકદમ લો કોસ્ટ છે, કે જેમાં કોઈ કેમિકલ કે એવી મોટાભાગ ઇલેક્ટ્રિસિટીનો પણ ઉપયોગ થતો નથી। અને બીજું કે આ એક સોર્સ એવો છે ડોમેસ્ટિક વેસ્ટ વોટરનો કે એમને 12 માસ 24/7 મળશે, કે ગ્રાઉન્ડ વોટરમાં તો ઇલેક્ટ્રિસિટીની બી જરૂર હશે કે એની પણ જરૂર પડશે, કે બોરવેલ પર નિર્ભરતા। અને તમને બધાને ખબર જ છે કે જે રીતે બોરવેલના હાલમાં TDS પણ વધી રહ્યા છે, નાઇટ્રેટનું પ્રમાણ બી વધી ગયું છે, તો આ રીતે અગર પાણીનો રીયુઝ થશે તો સમાજને બી ઉપયોગી થશે અને ઇન્ડસ્ટ્રીને પોતાની જે વોટર રિક્વાયરમેન્ટ છે એ પણ પૂરી થઈ શકશે। અહીંયા એક છેલ્લા 15 વર્ષથી જે મહેનત કરતા હતા, જેમાં જીપીસીબીના ચેરમેન કેયુરભાઈ મિસ્ત્રી તે વખતે અને હાર્દિકભાઈ શાહે જે સપોર્ટ આપ્યો, સલાહ આપી અને માર્ગદર્શન આપ્યું ને અહીંયા એફ્લુઅન્ટ જે સિટીનું હોય કે ગામનું ગંદુ પાણી હોય, જેની અંદર સોલિડ અને લિક્વિડ બંને બી હોય, એનું ટ્રીટમેન્ટ કેવી રીતે નેચરલથી થાય, વિધાઉટ કેમિકલી થાય, એનું રિસર્ચ પૂરું કર્યું। એનો 300 KLD નો પ્લાન્ટ અત્યારે આજે ઇનોગ્રેટ ચેરમેન સાહેબ બારડ સાહેબે કર્યો અને એનું આજે ઉદ્ઘાટન કર્યું છે, જેનેથી આટલું બોરવેલનું પાણી વાપરવાની જરૂર નહીં પડે અને આ પાણી સીધું અમે ઇન્ડસ્ટ્રી માટે વાપરી શકીશું, કુલિંગ ટાવર અને બોઇલર માટે। અને એનો ખર્ચો ખાલી 56 રૂપિયા 1000 લીટરનો આવે, અગેન્સ્ટ લોરીમાં લઈએ તો 70 થી 80 રૂપિયા આવે છે।